હું મનીષા દલાલ એમડી કિચન ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આવા વ્હાઈટ સોસના પાસ્તા બનાવવા માટે ક્રીમી અને એકદમ ટેસ્ટી એવા પાસ્તા બનાવવા માટે મારો આખો વિડિયો સ્કીપ કર્યા વગર જોજો। હવે આપણે પાસ્તા બનાવવાનું શરૂ કરીએ। એક પેન લેશું, એમાં પાણી ગરમ કરશું અને પાણી ગરમ થાય એટલે એની અંદર 2 ચમચી જેવું તેલ નાખીશું અને આ રીતનું એક બાઉલ આપણે પાસ્તા લઈ લેવાના છે। તમારે વધારે બનાવવા હોય તો એ પ્રમાણે લેવાના। તેલ નાખવું જરૂરી છે, આમાં ઘી નથી નાખવાનું। આ તેલ નાખવાનું કારણ એ છે કે આની અંદર જે આપણે પાસ્તા નાખ્યા છે એકબીજાને ચોંટી નહીં જાય અને એકદમ છૂટા છૂટા રહે, એટલા માટે થઈને આપણે આમાં તેલ નાખવાનું છે અને એકદમ પાણી ઉકળી જાય પછી જ નાખવાનું છે, તરત એકદમ ઠંડા પાણીમાં નથી નાખવાનું। અને આ રીતે આપણું પાણી ઉકળવા માંડે એટલે આપણા પાસ્તા બોઇલ થઈ જશે। આ જે પાસ્તા આજે આપણે બનાવીએ છીએ વ્હાઈટ સોસમાં બનાવીએ છીએ અને એકદમ સરસ એવા ક્રીમી અને ચીઝી પાસ્તા આપણે એકદમ ઈઝી અને એકદમ આસાન ટ્રીકથી 15 થી 20 મિનિટમાં બની જતા આજે પાસ્તા આપણે શીખીશું। અને આના સિવાય તમારે બીજા કોઈ પાસ્તા શીખવા હોય તો મને કોમેન્ટ જણાવજો। અને મેં અહીં પેની પાસ્તા લીધા છે, તમે ચાહો તો મેક્રોની કે કોઈ પણ લઈ શકો, પણ તમે જ્યારે વ્હાઈટ સોસના પાસ્તા બનાવતા હો તો આ રીતના જ પાસ્તા લેવાના। એનું કારણ છે કે આની અંદર જે તમારો સોસ જશે અને પાસ્તા એકદમ ક્રીમી લાગશે। હવે આપણા પાસ્તા થઈ ગયા છે અને તરત જ એને આપણે આવી રીતે ઠંડા પાણીમાં નાખી દેવાના, કારણ કે આપણા જે પાસ્તાની અંદર જે એની કુકિંગ પ્રોસેસ હોય એ બંધ થઈ જાય। ત્યાર પછી બીજું પેન લેશું અને એની અંદર આપણે બટર નાખીશું અને 1 ચમચી મેદો નાખીશું। મેં તમને વિડીયોમાં બતાવ્યું છે એ રીતે 1 જ ચમચી મેદો લેવાનો છે। વધારે પડતો મેદો લેશો તો તમારી ગ્રેવી એકદમ ગાઢી થઈ જશે અને એકદમ ગાઢી થશે તો પણ તમારા પાસ્તામાં એ ચડશે નહીં અને તમારા પાસ્તા સારા નહીં લાગશે। અને આ રીતે જે આપણે 1 બાઉલ પાસ્તા લીધું છે તો 1 ચમચી આપણે લેવાની, જે નાની આપણે જે દાળ પીતા હોય છે ઘરમાં રેગ્યુલર જમવા વખતે જે દાળ પીતા હોય એ ચમચી લેવાની છે। અને બટર આખું મેલ્ટ નથી થવા દેવાનું, તરત જ મેદો નાખી દેવાનો છે, નહીંતર બટર આપણું બળી જશે। એવી નાની ટિપ્સને ધ્યાનમાં રાખવાની। ત્યાર પછી આપણે 1 બાઉલ દૂધ નાખી દેવાનું છે। આપણે જે રેગ્યુલર દૂધ વાપરીએ છીએ તે જ નાખવાનું છે, આમાં કોઈ તમારે બીજું કોઈ દૂધ ગરમ કે એવું કરીને નથી લેવાનું, રેગ્યુલર જ લેવાનું છે, રૂમ ટેમ્પરેચર પર હોય। જો તમે જો છો આપણે 1 બાઉલ નાખ્યું તો આપણો સોસ કેટલો ગાઢો થઈ ગયો છે। આવો ગાઢો સોસ નથી બનાવવાનો અને આપણે સેમી થીક બનાવવાનું છે, એટલે એ રીતે આપણે આમાં દૂધ નાખવાનું છે। તમે કઈ રીતનો મેદો લેવો છો અને કેટલા પાસ્તા બનાવો છો એના ઉપર આપણે આની આ ગ્રેવી નક્કી થતી હોય છે, એટલે આપણે આ રીતે આપણે સોસ એનો બનાવવાનો છે। તમે ચાહો તો આને વધારે પણ લિક્વિડી કરી શકો છો, તમારા ઘરમાં તમારા બાળકોને ભાવતા એવી। હવે ગેસ એકદમ સ્લો કરી દેવાનો છે અને અહીં આપણે શિમલા મરચા અને મકાઈ નાખી દેવાની છે, એ આપણા મનપસંદ પ્રમાણે નાખવાની છે। તમારા છોકરાઓ બ્રોકલી ખાતા હોય તો તે પણ તમે નાખી શકો છો। અને નાના મોટા સૌને ભાવતા એવા આ વ્હાઈટ સોસ પાસ્તા, ક્રીમી અને ચીઝી પાસ્તા આપણે આપણા મનપસંદ શાકભાજી સાથે બનાવી શકીએ છીએ। ત્યાર પછી મીઠું નાખવાનું છે અને મીઠું સાચવીને નાખવાનું, કારણ કે બટરમાં અને ચીઝમાં પણ મીઠું હોય છે એટલે। અને મીઠું નાખો એટલે તરત હલાવવાનું, નહીં તો આપણો સોસ ફાટી જવાનો ડર રહે છે। ત્યાર પછી મરીનો ભૂક્કો નાખવાનો છે અને ત્યાર પછી 1 ચમચી આપણે અહીંયા મેયોનીઝ નાખ્યું છે। તમે ચાહો તો ચીઝ લિક્વિડ નાખી શકો છો, પણ તમે મારી આ રીતે બનાવીને જોજો, તમને આ ચોક્કસથી ભાવશે। એવા સરસ આ ટેસ્ટી પાસ્તા બને છે। તમે જો છો કે હવે મેં અહીં મરી ને મેયોનીઝ નાખી દીધું, થોડું ચીલી ફ્લેક્સ ને થોડો આપણે ઓરેગાનો નાખી દેવાનો, જેનો ટેસ્ટ આપણને વધારે ભાવતો હોય તે નાખવાનો। તમે જો વધારે તીખા ને એવું ખાવું હોય તો આની અંદર કાપેલા મરચા પણ આ સ્ટેજ પર તમે નાખી શકો છો, પણ એ કરતા તમે મરીનો ભૂકો નાખશો તો બસ ટેસ્ટી લાગશે। મને અહીં મકાઈ જરા ઓછી લાગે છે, કારણ કે મારા છોકરાઓને મકાઈનો ટેસ્ટ બહુ ભાવે છે, એટલે મેં બીજી મકાઈ નાખી છે। તમે અહીં ચાહો તો 3 કલરના બેલ પેપર પણ લઈ શકો છો। ત્યાર પછી આપણે આની અંદર ચીઝ નાખી દેવાનું છે। અહીં 1 જ ક્યુબ ચીઝ મેં નાખ્યું છે, કારણ કે આપણે અહીંયા મેયોનીઝ પણ નાખ્યું છે। આજે જે મેં પાસ્તા બનાવ્યા છે મારા 2 બાળકો માટે થઈને મેં બનાવ્યા છે, કારણ કે મારા 2 બાળકોને વ્હાઈટ સોસ પાસ્તા બહુ જ ભાવે છે અને મારા જેઠના છોકરો છે તેને પણ ઘણું ભાવે છે, એટલે એની કોમેન્ટ થી અને એની રિક્વેસ્ટ થી મેં આજે વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યું છે। જો તમે જોઈ શકો છો કે હવે સોસ આપણો ગાઢો થઈ ગયો છે, તો તેને પતલો કરવા આપણે દૂધ જ નાખવાનું, પાણી નહીં નાખવાનું। પાણી નાખશો તો એકદમ ક્રીમી નહીં લાગશે। આ રીતે તમે ચાહો તો આની અંદર ચીઝનું પ્રમાણ તમે તમારા મનપસંદ લઈ શકો છો, પણ મેં બતાવ્યું છે એ રીતના જ બધા તમારે મસાલા કરવાના, તો જ એકદમ ટેસ્ટી બનશે। કારણ કે આ એકદમ માઇલ્ડ તીખાસ જેવા હોય છે, વધારે તીખા જેવા પાસ્તા નથી હોતા। આમાં વધારે પડતું ટેસ્ટ ક્રીમી ટેસ્ટનું આવે છે, ક્રીમી સોસ અને ચીઝનું। હવે આપણે આ પાસ્તા નાખી દીધા છે અને હવે હલાવી લેવાનું છે અને આ ટાઈમે ગેસ આપણે સ્લો જ રાખવાનો છે, કારણ કે આપણે આમાં મીઠું જે નાખ્યું છે તો કદાચ તમારો સોસ ફાટી જવાનો ડર રહે છે। જો તમે પહેલી વાર પણ બનાવતા હશો તો પણ એકદમ ટેસ્ટી બનશે તમારા। અમારી દરેક ટિપ્સને ફોલો કરજો અને પછી તમે પાસ્તા બનાવજો। કેવા બન્યા મને કોમેન્ટમાં જણાવો। જો તમે જો છો હવે આપણે ગેસ થોડો મીડિયમ કર્યો છે, હવે આપણો એકદમ સોસ થઈ
થઈ ગયો છે. અને હવે આ સ્ટેજ પર તમે ચાહો તો કોથમીરની પાછળની જે દાંડી આવે છે કુમળી તે નાખો, ને કુમળી કોથમીર હોય તે નાખી શકો છો. મારા છોકરાઓને ભાવે છે એટલે મેં નાખ્યું છે, બાકી બહાર તમે જો પાસ્તા ખાતા હોય તો તેમાં નથી આવતું. આ તો આપણે ઘરે બનાવીએ છીએ એટલે આપણા મનપસંદ આપણે અંદર બધું વધારે ઓછું શાકભાજી ને બધું નાખી શકીએ છીએ. હવે આપણા પાસ્તા સર્વ કરવા માટે તૈયાર છે. જો તમે જોઈ શકો છો મેં અહીં પાસ્તા સર્વ કરી દીધા છે. ઉપર થોડા ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખીને આપણે આ પાસ્તા ગરમા ગરમ પાસ્તા એન્જોય કરી શકીએ છીએ. તમે જો મારી ચેનલ પર નવા હો તો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. લાઈક કરજો, શેર કરજો. તમને જો મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તમે કયા શહેરમાંથી આ વિડીયો જોશો તે પણ મને કોમેન્ટમાં જણાવો. તમારે બીજા કોઈ પાસ્તા શીખવા હોય તો પણ મને કોમેન્ટમાં જણાવજો. હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.